પવન ચક્કીઓના એન્જિનિયર છે, એટલે એમના વિશે તમને માહિતી આપશે. મારું નામ ચિરાગ પટેલ છે, આ એન્જિનિયરમાં છું આપણે ઇનવિઝન સાઈડથી. તમે આ જોતા હશો, આ તમે આ કે આ પંખા શું ફરે છે બધાય, આમાંથી શું થતું હોય છે, કઈ રીતે વીજળી બનતી છે, એ પવન છે. પવનની દિશા જેટલો પવન વધારે વાતો હોય, આવતો હોય પવન, તો વધારે એના રોટેશન થાય વધારે, અને એમાંથી વીજળી ઉત્પન્ન થતી હોય. કેમ કે જ્યારે એ પાંખ ફરે એની સાથે સાપ જોડેલો હોય, ગેરબોક્સ રાખે. ગેરબોક્સ એટલે આપણે રાખીએ કે ગેરબોક્સમાં વધારે સ્પીડ મળે છે. પવન ઉર્જામાંથી આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય એમ. એટલે ગેરબોક્સ એટલે વચ્ચે રાખીએ કે આપણે એક ચક્કર મારે ને તો 65 વાર થઈ નાખીએ, એના માટે આપણે ગેરબોક્સ રાખીએ. એટલે ન્યાટેશન કરે, વચ્ચે ગેરબોક્સ હોય ને પછી જનરેટર હોય. જનરેટર આપણે શું છે, વિદ્યુત ઉત્પન્ન કરે. એટલે ત્યાંથી પછી કનેક્શન દીધેલા હોય, નીચે આવે. તો પાણી ન જમીનમાં રહેવાનું કારણ મુખ્યત્વે આપણે જ જવાબદાર છીએ. એક તો ઊંડા બોર અને વધુ પડતી સિંચાઈ. આપણે સિંચાઈની એક જ પદ્ધતિ અપનાવીએ છીએ, ધોરિયા પદ્ધતિ, બરોબર, જેનાની અંદર પુષ્કળ પાણીનો વ્યય થાય છે, ઉપયોગિતા ઓછી હોય, વ્યય વધારે હોય. આની અંદર છે એ પ્રદૂષણ થતું નથી, એટલે 0 કાર્બનથી વીજળી ઉત્પન્ન થાય છે. જ્યારે કોલસાના ને એ બધા પ્લાન્ટ છે એ પુષ્કળ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. એક વખત તમે મુલાકાત લો તો તમને ખ્યાલ આવે કે કેટલું પ્રદૂષણ થાય છે, બરોબર. વિજ્ઞાનની અંદર આવતો હશે, તમે ચેપ્ટર વાઇઝ તમે ભણતા હશો, બરોબર. તો એમાં તમને ખબર હોય છે ને કે વિદ્યુત ઉર્જા કેમાં રૂપાંતરણ થાય છે, કઈ એનર્જીમાં રૂપાંતરણ થાય છે. આ એ બેઝ ઉપર કામ કરતું હોય છે કે પવન શક્તિનો ઉપયોગ આપણે કેમાં કરીએ